નમસ્કાર શિક્ષક મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે નવા વિદ્યાર્થીઓની એન્ટ્રી કેવી રીતે કરવી તે આ વિડીયોની અંદર જોઈશું. સર્વપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી લેવું. લોગિન કરવા માટે તમારે વેબ બ્રાઉઝરમાં ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરવું. અહીં તમને ડિજિટલ ગુજરાતની વેબસાઇટ જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ જોવા મળશે. અહીં જમણી બાજુ લોગિન રજિસ્ટર લખેલ છે, ત્યાં ક્લિક કરી સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન લોગિન પર ક્લિક કરવું. અહીં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખી લોગિન બટન પર ક્લિક કરવું. પ્રિન્સિપલના મોબાઈલમાં ઓટીપી જનરેટ થયો હશે, એ ઓટીપીને અહીં લખી દેવો. ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવું. અહીં ફાઇનાન્શિયલ યર પસંદ કરવાનું રહેશે. તમારે 2026-27 પસંદ કરવું. હવે વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માટે સ્ટુડન્ટ રજિસ્ટર લખેલ છે, તેના પર ક્લિક કરવું. અહીં સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ પર ક્લિક કરવું. યુનિક કોડના ખાનામાં વિદ્યાર્થીનો યુનિક આઈડી લખી દેવો. ત્યારબાદ ગેટ ડિટેલ લખેલ છે, તેના પર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટની માહિતી એસએસએ ગુજરાત પોર્ટલ પરથી અહીં સીધી આવી જશે. નીચે એડ્રેસ ડિટેલમાં વિદ્યાર્થીના સરનામાની વિગત આપવાની હોય છે. અહીં ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો પસંદ કરી લો. તાલુકાના ખાનામાં તાલુકો પસંદ કરવો. વિલેજના ખાનામાં ગામનું નામ પસંદ કરવું. હેબિટેશન ટાઈપ શહેરી વિસ્તાર હોય તો અર્બન પસંદ કરવું. ગ્રામીણ વિસ્તાર હોય તો રૂરલ પસંદ કરવું. નીચે એડ્રેસ લખેલ છે, ત્યાં વિદ્યાર્થીનું સરનામું મેન્યુઅલી લખી દેવું. પિનકોડના ખાનામાં પિનકોડ દાખલ કરી લેવું. આટલું થઈ ગયા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું. અહીં બીજું પેજ ઓપન થશે. આ પેજમાં સ્ટુડન્ટની ડિટેલ્સ નાખવાની હોય છે. અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવેલ છે, ઇઝ ઓર્ફન એટલે કે બાળક અનાથ છે. જો અનાથ હોય તો યસ કરવું અથવા નો કરી દેવું. ફાધર ગાર્ડિયનના ઓક્યુપેશન ટાઈપમાં આપેલ ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકો છો. અહીં મેં અધર પસંદ કર્યું છે. બાજુમાં બીજો સેલ ઓપન થશે. ફાધર્સ ઓક્યુપેશન, અહીં તમારે મેન્યુઅલી ફાધરનું ઓક્યુપેશન લખી દેવાનું રહેશે. મધર્સ ઓક્યુપેશન ટાઈપમાં પણ તમારે એ જ રીતે આપેલ ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવો. બાજુમાં મધર ઓક્યુપેશનનો સેલ ઓપન થશે, તેમાં હાઉસવાઈફ કે અન્ય કંઈ લખી શકો છો. કેટેગરી કોમ્યુનિટીમાં વિદ્યાર્થીની જાતિ પસંદ કરી લેવી. કાસ્ટમાં પેટા જ્ઞાતિ પસંદ કરવી. માઇનોરિટી ટાઈપમાં લાગુ પડતો હોય તો યોગ્ય ઓપ્શન પસંદ કરવો અથવા નોટ એપ્લિકેબલ પસંદ કરી લેવું. વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો ફિઝિકલી હેન્ડીકેપમાં યસ કરવું અથવા નો કરી દેવું. ફેમિલી ઇન્કમમાં વાર્ષિક આવક લખી દેવી. પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ મોબાઈલ નંબરમાં મોબાઈલ નંબર લખી દેવો. આ વર્ષે ઈમેલ આઈડી ફરજિયાત કરવામાં આવેલ છે, એટલા માટે ઈમેલ આઈડી પણ લખી દેવો. બાજુના ખાનામાં ઈમેલ આઈડી કન્ફર્મ કરી લેવો. હોસ્ટેલ ટાઈપમાં લાગુ પડતું હોય તો પસંદ કરી શકો અથવા નોટ એપ્લિકેબલ કરી દેવું. બાળક નવા છે એટલે પરીક્ષા પર્સન્ટેજના ખાનામાં કશું કરવાનું નથી. અને નંબર ઓફ વર્કિંગ ડેઝ, પ્રેઝન્ટ ડેઝ એ માહિતી ભરવાની ફરજિયાત હોય છે. નવા બાળકો માટે ખાલી રાખશો તો ચાલશે. ધોરણ 2 થી બીપીએલ કાર્ડનો નંબર દાખલ કરી લેવો. ત્યારબાદ બીપીએલ નંબરના ખાનામાં વિદ્યાર્થીના, ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું. અહીં ત્રીજા નંબરનું પેજ ઓપન થશે. અહીં વિદ્યાર્થીના આધાર કાર્ડ અને રેશન કાર્ડની માહિતી દાખલ કરવાની હોય છે અને આ માહિતી ફરજિયાત. સંમતિ માટે જે ચેકબોક્સ આપેલ છે તેના પર ટિક માર્ક કરવું. નેમ એસ પર આધારમાં વિદ્યાર્થીના આધાર કાર્ડ મુજબ નામ લખી દેવું. ત્યારબાદ યુઆઈડી આધાર નંબરનું ખાનું છે, ત્યાં વિદ્યાર્થીનો આધાર નંબર લખી દેવો. આધાર નંબર લખાઈ જાય એટલે બાજુમાં વેરીફાઈ આધાર બટન છે, તેના પર ક્લિક કરવું. આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ સાચી હશે તો વેરીફાઈ બટન ક્લિક કરતા આધાર સ્ટેટસમાં ગ્રીન કલરમાં યસ લખેલું અને તારીખ તથા સમય આવી જશે. નીચે રેશન કાર્ડની માહિતી દાખલ કરવા માટે સર્વપ્રથમ કન્સન્ટ પર ટિક માર્ક કરી લેવું. રેશન કાર્ડમાં વિદ્યાર્થીનું નામ જ્યાં લખેલું હશે તેની નીચે આપેલ નંબર અહીં લખી દેવો. હવે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની રેશન કાર્ડ મુજબની ડિટેલ્સ નીચે આવી જશે. ત્યારબાદ નીચે સંમતિમાં ટિક માર્ક કરી ઓટીઆરનું ખાનું આવશે. ધોરણ 1 થી 8 માટે અહીં કશું કરવાનું રહેતું નથી, એટલે સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું. અહીં ચોથું પેજ ઓપન થશે, જેમાં વિદ્યાર્થીના ખાતા નંબરની માહિતી દાખલ કરવાની રહેશે. સર્વપ્રથમ ઉપર કન્સર્ન પર ક્લિક કરવું. આઈએફએસસી કોડના ખાનામાં ખાતા નંબર મુજબ આઈએફએસસી કોડ દાખલ કરી લેવો. બેંક નેમના ખાનામાં બેંકનું નામ આવી જશે, તેને સિલેક્ટ કરી લેવું. બેંક બ્રાન્ચ નેમમાં બ્રાન્ચનું નામ પણ આવી જશે, તેને સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી લેવો. બાજુમાં બેંક એકાઉન્ટ નંબરને કન્ફર્મ કરવા માટે ફરીથી લખી દેવો. ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડર્સ નેમમાં વિદ્યાર્થીની બેંક પાસબુકમાં આપેલ નામ લખી દેવું. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું. હવે 5 નંબરનો પેજ ઓપન થશે. તેની અંદર અગાઉના 4 પેજમાં જે માહિતી એડ કરવામાં આવી છે તે આપેલ હશે, જેને ચેક કરી લેવી. સૂચનાઓ આપેલી હશે તેને વાંચી લેવી. કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ બટન પર ક્લિક કરશો
એટલે વિદ્યાર્થીના 5 પેજ પર જે લાલ રંગમાં પેન્ડિંગ લખેલું હતું તે સ્ટેટસ ગ્રીન કલરમાં ડન થઈ જશે. વિદ્યાર્થીનો એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમે પ્રપોઝલ બનાવી શકશો.